નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આગળ આપણે સંસ્કૃતિના પ્રકારોની ચર્ચા કરી. સંસ્કૃતિના પ્રકારોમાં આપણે સંસ્કૃતિ કયા પ્રકારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, કઈ રીતે કાર્ય કરે છે, એ બાબતો જોઈ. હવે પછીનો નવો પોઈન્ટ આપણે જોઈ રહ્યા છે ત્યારે સભ્યતા અને સભ્યતા કોને કહી શકાય એ બાબતોને જોવાની રહે. સભ્યતાના અર્થ વિશે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓ પ્રવર્તે છે. સભ્યતા માટે થઈ અને ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ પ્રવર્તતા જોવા મળે છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે બહુ તફાવત નથી, આમ છતાં તે બંને વચ્ચેના સૂક્ષ્મ ભેદની આપણે અવગણના કરી શકીએ નહીં. તો કહી શકાય કે સભ્યતા એ કેવી બાબત છે, તો કે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ પ્રવર્તે છે, અલગ અલગ દ્રષ્ટિકોણથી એને જોવામાં આવે છે. સંસ્કૃતિ અને સભ્યતાની વચ્ચે કંઈ મોટો તફાવત નથી રહેલો કે તફાવત જોવા મળતો નથી, છતાં આપણે જે સૂક્ષ્મ ભેદ છે અથવા એ ભેદને આપણે અવગણી શકીએ નહીં. એમાં તફાવત જોવા મળે છે, તફાવત રહેલો છે, એ બાબતોની અવગણના આપણે કરી શકીએ નહીં. તો એના માટે થઈ અને આપણે હવે સભ્યતાના અર્થને ઓળખવાનો છે, સભ્યતાના અર્થને જોવાનો છે. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિને આપણે એ રીતે ઓળખીએ કે શું થઈ શકે છે, તો કે સંસ્કૃતિ દ્વારા વ્યક્તિ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે, સરળતાથી જીવી શકે છે. જેમ જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ વગેરે દ્વારા જે પ્રાપ્ત કર્યું છે તેની સભ્યતા એટલે કે પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો કે જે સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા. તો જોઈએ આપણે કે સંસ્કૃતિ એ કેવી બાબત છે, તો કે જીવન જીવવાની વાત છે. એમાં જ્ઞાન આવી જાય, માન્યતા આવી જાય, કળા, નીતિ, કાયદો, રિવાજ એ દ્વારા જે પણ પ્રાપ્ત કર્યું છે ને એ સભ્યતાથી વ્યક્તિ એ શું કરે છે, તો કે એ પ્રાપ્ત કરેલી બાબતોને જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો જે સામાજિક વ્યવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ અને એ માનવી અને માનવેતર સમાજથી એને શું કરે છે, તો કે અલગ પાડે છે, એને જુદું પાડે છે. તો કહી શકીએ કે સિંધુ ખીણની જે સભ્યતાઓ છે એ આપણે શું કરી શકીએ, તો કે ઓળખી શકીએ છીએ, જે એની કલા છે એને ઓળખી શકીએ છીએ. તો આવી દરેક બાબતોમાં આ તફાવત રહેલો જોઈ શકાય છે, આપણે એને જોઈ શકીએ છીએ. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેના તફાવત રજૂ કરતા સમાજશાસ્ત્રી મેકાવેર જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. તો આ બંને વચ્ચેનો તફાવતની રજૂઆત થઈને કે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે તફાવત રહેલો છે કે જે શું થયેલી છે, તો કે એ તફાવતમાં મેકાવેર અને પેજે નામના જે સમાજશાસ્ત્રી છે એને પોતે એમાં વાતની રજૂઆત કરેલી છે કે દાખલા તરીકે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. મેકાવેર એવું કહીશ કે સમાજનું જે મૂલ્યાત્મક સર્જન છે એને આપણે ક્યાં નામે ઓળખી શકીએ છીએ કે જે સમાજે શું કરેલું છે, તો કે એ સમાજનું મૂલ્યાત્મક સર્જન છે અથવા તો કંઈક પણ અલગ કરીને બતાવેલું. દાખલા તરીકે સાહિત્ય છે, શિલ્પ છે, કલા છે વગેરે આપણે જે છીએ તે સભ્યતા ને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ. તો એ સાહિત્ય છે, કળા છે, શિલ્પ છે, આપણે જે તે સભ્યતા છે એ આપણે શું કરીએ છીએ, તો કે આપણે એને જોઈએ છીએ. સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. સભ્યતાથી આપણે જે કાર્ય કરીએ છીએ અથવા તો જે નિશ્ચય હેતુ સુધી પહોંચીએ છીએ એ રીતોનો શું થઈ શકે છે, તો કે વિકાસ થાય છે. એના દ્વારા વ્યક્તિ શીખે છે ઘણું બધું નવું, એ સભ્યતાથી એ શું કરે છે, તો કે પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે પ્રાચીન સમયમાં માણસો અગ્નિ સળગાવવા માટે પથ્થરોનો ઉપયોગ કરતા હતા, જ્યારે આધુનિક માનવી અગ્નિ પ્રાપ્ત કરવા માટે દિવાસળી કે લાઇટરનો ઉપયોગ કરે છે. અહીં પથ્થરો તથા દિવાસળીના સાધનો તરીકે ઓળખાય છે અને અગ્નિ ઉદ્દેશ્ય રહેલો છે. તો કહી શકીએ આપણે કે એમાં એણે કંઈક પણ નવું શીખેલું છે. નવું શીખેલું એના દ્વારા કે શું થઈ શકેલું છે,
તો કે જે પણ પ્રક્રિયા કરે છે એ નક્કી ઉદ્દેશ્ય રહેલો છે અને એ કઈ તરફ વાળે છે તો કે વિકાસ તરફ વાળે છે. અને આ વિકાસની બાબતોમાં આપણે કહીએ તો ઉદાહરણ તરીકે પણ આપણને અહીંયા એક સમજણ આપવામાં આવેલી છે કે પહેલાંના સમયમાં જે માણસો એ સળગાવવા માટે અથવા તો કંઈ પણ પેટાવવા માટે થઈ અને પથ્થરોનો ઉપયોગ કરતો હતો, સામસામે પથ્થરો ભટકાવી અને એમાંથી અગ્નિ એ ઉત્પન્ન કરતો હતો. જ્યારે આજનો માનવી છે એ શું થયેલો છે તો કે એ દિવાસળીનો ઉપયોગ કરવા લાગેલો છે અથવા તો ગેસ પેટાવવા માટે લાઇટરનો ઉપયોગ કરવા લાગેલો છે. આ સાધન તરીકે એ શું થયેલું છે તો કે આ પથ્થરો અને દિવાસળી એ સાધન તરીકે ઓળખવામાં આવેલા છે. એનો ઉદ્દેશ્ય શું રહેલો હતો તો કે અગ્નિ પેટાવવો એવો એનો ઉદ્દેશ્ય રહેલો હતો. પણ આમ છતાં પણ કહી શકીએ આપણે કે આ જે અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરોમાંથી દિવાસળીનો વિકાસ થયો અને આ વિકાસમાંથી માનવીએ મેળવેલો સંતોષ તે સભ્યતા કહેવામાં આવે છે. તો કે જે શું થયેલો છે તો કે એનો વિકાસ થયેલો, એ ઉદ્દેશ્ય સુધી પહોંચેલો, એ ઉદ્દેશ્યમાંનો એ કેવો તો કે દિવાસળીનો. અને આ દિવાસળીના ઉદ્દેશ્ય દ્વારા જ્યારે વ્યક્તિ ત્યાં પહોંચે છે ત્યારે એ શું પ્રાપ્ત કરે છે તો કે એ સભ્યતા પ્રાપ્ત કરે છે. કે માત્ર પહેલાં પથ્થરોમાંથી એ આગળ વધી અને દિવાસળી સુધી પહોંચેલો છે, ત્યાં સુધી એની એ આગળ વધવાની એ શું થયેલું છે તો કે સામાજિકરણ થયેલું છે અથવા તો એ ઘણી વખત એ પોતાની જાતને એ પ્રગતિ તરફ વાળેલી છે. માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસોમાં કલા કૌશલ્ય એટલે કે ટેકનિક અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓના કરેલા વિકાસની સભ્યતામાં સમાવેશ થાય છે. તો કહી શકીએ વિશેષ પણ કે આજની આધુનિક ટેકનોલોજી એ તો ક્યાં સુધી માત્ર અહીંયા તો શું થયેલી છે તો કે એક દિવાસળીની વાત છે. અને આજના સમયે માનવીએ ઘણી બધી બાબતો એ શું કરેલી છે તો કે ઘણી બધી બાબતોમાં પોતાના કલા કૌશલ્યને આગળ વધારેલું છે, પોતાના ટેકનિકલ જ્ઞાનને આગળ વધારેલું છે, એનો ઉપયોગ એને કરેલો છે. તો આજની સભ્યતા તો એ શું થયેલી છે તો કે આજની સભ્યતા તો એ આધુનિકતા તરફ વળેલી છે અને એ આધુનિકતા તરફ વળેલી હોવાના કારણે ઘણી બધી બાબતોમાં એણે પોતાની ખુદે એનો વિકાસ કરેલો જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ સભ્યતાનું કાર્યક્ષેત્ર ક્યાં તરફ વળેલું છે. નવો પોઈન્ટ આવી રહ્યો છે. તો સભ્યતા અથવા સભ્યતાને કઈ રીતે ઓળખી શકે છે તો સભ્યતાના કાર્યક્ષેત્રમાં એ બે વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. જે સભ્યતા છે એ શું થયેલી છે તો કે બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલી છે. પહેલી બાબત છે યાંત્રિક સંગઠન અને બીજી બાબત છે સામાજિક સંગઠન. સભ્યતાનું કાર્યક્ષેત્ર છે એ શું થયેલું છે તો કે બે વિભાગોમાં વિભાજિત કરી અને મૂકવામાં આવેલું છે. એક યાંત્રિક સંગઠન છે, બીજું સામાજિક સંગઠન છે. તો પહેલું યાંત્રિક સંગઠનને જોઈએ તો કહી શકીએ આપણે કે યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. જે સભ્યતાના કાર્યક્ષેત્રમાં યાંત્રિક અને સામાજિક એવા બે વિભાગોમાં શું કરેલું છે તો કે વિભાજિત કરવામાં આવેલું છે. તો પહેલું યાંત્રિક છે એ ટેકનિકલ સાથે શું થયેલું છે તો કે સંકળાયેલું છે, એની સાથેનો એનો સમાવેશ રહેલો છે. તો દાખલા તરીકે જોઈએ તો વાહન વ્યવહારના સાધનો, ટેલિવિઝન, ગાડી, પંખો, રસ્તા, રેલવે વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. તો કહી શકીએ આપણે કે અહીંયા જે પણ રસ્તાઓ છે, સાધનો છે, વાહન વ્યવહાર, ગાડી, પંખા એ બધી જ બાબતો એ કેવી છે તો કે પહેલાં યાંત્રિક સંગઠનમાં આવે છે. વાહન વ્યવહાર કહી શકીએ, ટેલિવિઝન તો એનો ઉપયોગ કરીએ છીએ, ગાડીનો ઉપયોગ કરીએ છીએ, પંખો ચલાવીએ છીએ, રસ્તા, રેલવે દરેકમાં યાંત્રિક બાબતો રહેલી છે. જ્યારે સામાજિક સંગઠનમાં માણસના વર્તન, વ્યવહાર, પ્રગતિનું નિયમન કરે છે, જેમાં જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ, સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક અને આર્થિક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં. સામાજિક સંગઠનો કહીએ તો વ્યક્તિનું વર્તન કેવા પ્રકારનું રહેલું છે, વ્યક્તિનો વ્યવહાર ક્યાં પ્રગતિનું નિયમન કરે છે. ઘણી વખત તે શું થયેલું છે તો કે કેટલો આગળ વધેલો છે. જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ, સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક આર્થિક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. જ્યારે સામાજિક સંગઠનોમાં માનવીનું વર્તન કયા પ્રકારનું, બીજા પ્રત્યેનો વ્યવહાર કેવા, કુટુંબો છે, સમૂહો છે, વર્ગ વ્યવસ્થા છે, જ્ઞાતિ કેવી છે, સામાજિક આંદોલનો વગેરે બધી જ બાબતો શું થયેલી છે તો કે સમાવિષ્ટ કરવામાં આવે છે, સમાવવામાં આવે છે. તો સભ્યતાનું કાર્યક્ષેત્ર બે બાબતોની દ્રષ્ટિએ રહેલું છે. તો ટૂંકો પ્રશ્ન આપણને પૂછી નાખે તો યાંત્રિક સંગઠન
અને સામાજિક સંગઠન એવું શું કરી શકીએ બેનો? તો કે આપણે જવાબ પણ આપી શકીએ. બે સંગઠનો દ્વારા આ બાબતોની શું કરવામાં આવેલી? તો કે સ્પષ્ટતા કરવામાં આવેલી છે, સ્પષ્ટ થયેલા છે. તો આ આપણે થઈ એ સભ્યતાનું કાર્યક્ષેત્ર. હવે પછીનું જે વર્ગ ની આધારે અથવા તો જ્ઞાતિના આધારે એ શું થાય છે? તો કે એના આધારે એ સામાજિક સંગઠન બને છે. હવે જોઈએ તો સામાજિકરણ કઈ રીતે શક્ય બને છે, સામાજિકરણ કોને કહી શકાય છે, એ બાબતોની સ્પષ્ટતા આપણે જોઈએ. સામાજિકરણ કોને કહેવું? તો સામાજિકરણમાં જોઈએ તો સમાજની રચના કરવા માટે માનવ સંબંધો અતિ આવશ્યક છે. સમાજ જો બનાવવો હોય ને તો એના માટે થઈ અને માનવીએ અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો એ શું રહે છે? તો કે આ આવશ્યક રહે છે, વધારે મહત્ત્વના રહે છે. આ સંબંધો માનવીના બાળપણથી શરૂ થાય છે અને માનવીના જીવનના અંત સુધી ચાલુ પણ રહે છે. જે આ માનવીય સંબંધો છે એ શું થયેલા છે? તો કે બાળપણથી રહેલા છે અને જીવનના અંત સુધી એ શું થતા હોય છે? તો કે ચાલુ રહે છે. આ સંબંધોની વિકસતી પ્રક્રિયા સામાજિકરણ કહેવામાં આવે છે. અને આ સંબંધો શું થયેલા છે? તો કે વિકસી અને આગળ વધે ને તો એને સામાજિકરણ કહી શકાય છે. સામાજિકરણની બાબત કહી શકાય છે. સામાજિકરણમાંનો એ શું થાય? તો કે માનવી જ એમાં અગત્યનો બની રહે છે, માનવી જ એમાં મહત્ત્વનો રહે છે. બીજા અર્થમાં વ્યક્તિને શીખવાની પ્રક્રિયાને સામાજિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો બીજા અર્થમાં કે તે વ્યક્તિની જે શીખવાની પ્રક્રિયા છે ને એને આપણે ક્યાં નામે ઓળખશું? તો કે સામાજિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સામાજિકરણ કહી શકાય. જેથી સમાજની રચના માટે થઈ અને માનવીના સંબંધો જ અગત્યના બની રહે છે, મહત્ત્વના બની રહે છે. અને એ મહત્ત્વના બનેલા સામાજિક સંબંધોના કારણે જ વ્યક્તિ ઘણી બધી બાબતોમાં સામાજિકરણ કરી શકે છે, અન્ય સાથે વ્યવહારો રાખી શકે છે. તો એ બાબતો ક્યાંથી શરૂ થાય છે? તો કે બાળપણથી શરૂ કરી અને વ્યક્તિના જીવન સુધી એ ચાલુ રહેતી જોવા મળે છે. એ વ્યક્તિના જીવન સુધી એ ચાલુ પણ રહે છે. તો એ આધારે આપણે સામાજિકરણના અર્થને શું કરવાનો છે? તો કે ઓળખવાનો છે, અથવા તો એ શબ્દને આપણે સમજવાનો છે. સામાજિકરણ એક પ્રક્રિયા કહી શકાય, એક પ્રક્રિયા કહી શકાય છે. જ્યાંથી બાળકનો જન્મ થાય ત્યાં સુધીથી લઈ કુટુંબ છે, પરિવાર છે, એનાથી આગળ લઈ એની સ્કૂલ છે, અન્ય વ્યક્તિઓ છે, આડોશ પાડોશ છે, આ બધી જ બાબતો એને સામાજિકરણ કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. તો આ સામાજિકરણ એક કેવી બાબત કહી શકાય છે? તો કે એક પ્રક્રિયા કહી શકાય છે. આ પ્રક્રિયા વ્યક્તિના જીવન સમગ્ર કાળ સુધી સતત ચાલતી રહે છે. અને આ પ્રક્રિયા છે એ શું થઈ શકે છે? તો કે વ્યક્તિના જીવનકાળ સુધી સતત ને સતત ચાલતી રહે છે. સરળ શબ્દમાં કહીએ તો જૈવિક અને વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કહીએ ને કે સામાજિકરણની પ્રક્રિયા છે ને એ વ્યક્તિને જીવનકાળથી સતત એ ચાલતી રહે છે, સતત ને સતત એમાં આગળ વધે છે. સરળ શબ્દોમાં કહીએ તો જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને સામાજિકરણ તરીકે ઓળખાવી શકાય છે. જૈવિક વ્યક્તિને શું કરાવી શકાય છે? તો કે સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયા કહી શકાય છે, સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક વ્યક્તિ છે એ વ્યક્તિને શું કરાવે છે? તો કે એ સામાજિકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય છે. જે જીવંત વ્યક્તિ છે એનું એ શું કરાવે છે? તો કે એક વ્યક્તિ બનાવે છે. એ વ્યક્તિ બનાવવાની સાથે સાથે એમાં એ સમાજના જે નીતિ નિયમો છે, જે પણ બાબતો રહેલી છે કે સભ્યતા, કળા, આ બધું પૂરવાનું કાર્ય એ સામાજિકરણની પ્રક્રિયા આપણે કહી શકીએ છીએ. સામાજિકરણના પરિણામે વ્યક્તિ સમાજમાં એક સભ્ય તરીકે અપેક્ષાઓ મુજબ જીવન જીવતા શીખે છે. તો કહી શકાય આપણે કે સામાજિકરણમાં વ્યક્તિ છે ને એ સમાજના એક સભ્ય તરીકે કાર્ય કરે છે. એ અપેક્ષા મુજબ એ જીવન જીવતા શીખી શકે છે. સમાજના વ્યક્તિ તરીકેનો એનો સ્વીકાર થાય છે. એ અપેક્ષા મુજબ એ જીવન જીવે છે. સામાજિકરણ બાળકને સમાજના ધોરણો, મૂલ્યો, લાગણીઓ, ભૂમિકાઓ, વર્તન પદ્ધતિ શીખવતી એક પ્રક્રિયા છે. સામાજિકરણ છે ને એ બાળકને ધોરણો શીખવે છે, મૂલ્યો શીખવે છે, અથવા તો લાગણીઓ, ભૂમિકાઓ કઈ રીતે, અન્ય વ્યક્તિઓ સાથેનું વર્તન કઈ રીતે શીખવું, આ બધી જ બાબતો એને એમાં શીખવા મળે છે, શીખવે છે. સામાજિકરણ થતાં બાળકને પોતાના સમાજમાં સંસ્કૃતિના માળખામાં ગોઠવાય છે અને સમાજના
એ સંસ્કૃતિના માળખામાં બાળક છે એ શું થતું હોય છે તો કે ગોઠવાઈ જાય છે, એમાં એ પૂરવાઈ જાય છે, એ બધું એ શીખતો હોય છે. સામાજિકરણની અપેક્ષાઓ પૂર્ણ કરવા તે સમર્થ બને છે. સમાજની જે અપેક્ષાઓ છે એ શું કરે છે તો કે પૂર્ણ કરે છે. સામાજિકરણ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવન ઘડતર કરતી એક પ્રક્રિયા કહી શકાય એમ છે. અને એ જીવન ઘડતર કરતી એક પ્રક્રિયા તરીકે શું કરી શકાય છે તો કે ઓળખાવી શકાય છે, અથવા એનું જીવનનું ઘડતર કરે છે એમ કહી શકીએ છીએ આપણે. સામાજિકરણ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરતી પ્રક્રિયા કહી શકાય છે. અને એ ઉપરાંત પણ સામાજિકરણ એ સંસ્કૃતિ એ દ્વારા શીખી શકાય છે, સંસ્કૃતિના માળખા દ્વારા અથવા તો સમાજની અપેક્ષાઓ પ્રમાણે એ શીખી શકે છે અને વ્યક્તિનું ઘડતર એના દ્વારા શક્ય બનાવે છે. સામાજિકરણ એક એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ ટેવો, કૌશલ્યો, માન્યતાઓ, વિવેક બુદ્ધિ શીખે છે, જે સામાજિક સમૂહો તથા સંપ્રદાયોમાં અસરકારક ભાગ લેવા માટે આવશ્યક ગણવામાં આવે છે. એના દ્વારા સામાજિકરણની જે આંતરક્રિયાની પ્રક્રિયા છે ને, એના દ્વારા એની ટેવ કેવા પ્રકારની છે, એનામાં રહેલા કૌશલ્ય છે, એની માન્યતાઓ, એની વિવેક બુદ્ધિ કેવા પ્રકારે રહે છે, સંપ્રદાય પ્રત્યેની ભાવના કેવી રહેલી છે, એ દરેક બાબત એ સામાજિકરણ દ્વારા શીખી શકે છે. સામાજિકરણ દ્વારા એ શક્ય બને છે. સામાજિકરણ વિના સમાજ તેની મેળે ચાલી રહી શકે નહીં, અથવા સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકે નહીં. સામાજિકરણ થવું જોઈએ વ્યક્તિનું, અને એ સામાજિકરણ દ્વારા જ વ્યક્તિ પોતે સમાજમાં રહી શકે છે. સમાજ એની મેળે ચાલી શકતો હોતો નથી. આમાં સામાજિકરણ થાય, વ્યક્તિ એ રીતે જીવન જીવતો થાય, સંસ્કૃતિને અસ્તિત્વ ધરાવે, તો આવી દરેક બાબતો એના દ્વારા એ શીખી શકે છે. તો અહીંયા આપણે સભ્યતાની કાર્યક્ષેત્ર કેવા પ્રકારે રહેલું છે, સામાજિકરણનો અર્થ, આ 4 મુદ્દાઓ શું થયેલા છે તો કે એની ચર્ચા જોઈ, જેના કારણે આપણે શું કરી શકીએ છીએ તો કે આ બાબતોને ઓળખી શકીએ છીએ. અને જ્યારે પણ બહેનો આપણે ભણીએ ત્યારે શું કરીએ તો કે બુકને ખુલ્લી રાખીએ, અથવા તો એમાંથી સમજતા જઈએ, અને આપણે આ જે પણ વિડીયો છે એ જોતા જઈએ તો આપણને સરળતાથી યાદ પણ રહે. તો અહીંયા સુધી સંસ્કૃતિના અર્થ સુધીની પૂર્ણતા કરીએ છીએ, અને આગળનો પોઈન્ટ હવે આગળના પીરિયડમાં આપણે જોઈશું.